રાજકોટમાં એક પાટીદાર સમાજની દીકરીને તેના જ પરિવારનો જનો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહી હોવાનો મામલો સામે આવ્યો છે। મુંબઈમાં રહેતી દીકરી ક્રિસ્ટીના પટેલે રડતા રડતા સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને ન્યાયની માંગ કરી છે। તેમજ આ અંગે રાજકોટ પોલીસ કમિશનરને પણ અરજી કરી છે। ક્રિસ્ટીના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડીયોમાં કહ્યું છે કે મોટા પપ્પા ભાજપમાં છે, માટે પોલીસ ફરિયાદ નથી લેતી અને રાજકારણમાં હોય તો તમે શું કોઈને મારી પણ નાખી શકો છો જેવા સવાલો કર્યા। રાજકારણનો આવો ખરાબ ફાયદો ન ઉઠાવવો જોઈએ। હવે તો મને એવું લાગી રહ્યું છે કે આ લોકોએ જ મારા પપ્પાની હત્યા કરી નાખી હશે। હું શું કરું એ મને સમજ નથી આવતું। હું મુંબઈમાં રહું છું, મારી માતા રાજકોટમાં રહે છે। હું ગુજરાત પોલીસ પાસે એક્શનની અને મારી માતાની સલામતીની માંગ કરું છું। આટલું તો પોલીસ કરી જ શકે છે। ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ પાટીદાર સમાજ બહેન દીકરીઓની સલામતી માટે સભાઓ કરી રહ્યું છે, ત્યાં બીજી બાજુ આ સમાજની જ દીકરી પોતાના ન્યાય માટે આમ તેમ દોડી રહી છે। અમારે મારા જેઠનો ને મારો વિવાદ છે। મારા દિનેશભાઈ અમૃતિયા જસદણના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે। બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે। આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે। મારા હસબન્ડની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા। મુંબઈ થી હું ને મારી બેબી બે આવ્યા સવારે 6:30 વાગે। પછી અમે મારા જેઠની ઘરે જ 2 દિવસ રોકાણા હતા અને પછી અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી। બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું, પૈસા, પોપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા। એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું? તમે શું કરવા માટે આવ્યો? અને મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો, પોલીસ વાળા અમને જવાબ નથી આપતા। મારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, 2 કલાક સુધી બેઠી કે FIR પાડવી છે। પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ FIR છે। એ હું તમને કાગળિયો બતાવીશ, તમને લાગશે કે FIR છે? કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે એ FIR નથી। તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપી ના કાર્યકર્તા છો, મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો, ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો, તમારી ઉપર કઈ એક્શન નહીં લો।